નરનાનદેવ દેશ ગાદીમાં અવારનવાર મોટા મોટા પ્રસંગો, મોટા મોટા ઉત્સવો દર વર્ષે આપણને જોવા મળે છે. શરૂઆત 200 વર્ષના ઉત્સવની પર્વથી થઈ, જે 200 વર્ષનો નરનાનદેવનો પાટોત્સવ, દ્વિશતાબ્દી ઉત્સવ, જે આપણે 2022માં ધામધૂમથી ઉજવ્યો. એના પછી જે 9 મહામંદિરો સ્વામિનારાયણ ભગવાને કર્યા, જેમાંથી 5 મંદિરો આપણને અમદાવાદ દેશના હરિભક્તોને આપણા ભાગમાં આવ્યા, એ બધા મંદિરના 200 વર્ષના ઉત્સવની શરૂઆત થઈ. અને આ જે સમયો છે એનું મહત્વ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ આખી દુનિયામાં આ સમયનો મહત્વ છે. કારણ કે દરેક હરિભગત હોય, સ્વામિનારાયણ સંપ્રદાયથી જોડાયેલા હોય, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી જોડાયા હોય, એ બધાની ઓળખાણ શિક્ષાપત્રી થકી છે. શિક્ષાપત્રી એ આપણા માટે બધું જ છે અને સ્વામિનારાયણ ભગવાને એકમાત્ર સ્વહસ્તે લખેલું એવું શાસ્ત્ર છે. આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણા જીવનકાળમાં આ ઉત્સવ આવી રહ્યો છે અને ખૂબ ગર્વ અનુભવ થાય કે આપણા હરિભક્તો અને આપણા સંતો દેશમાં અને વિદેશમાં રહીને જે ઉત્સાહથી અને જે ઉમંગથી આ સમય માટે જે મહેનત કરી રહ્યા છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને છેલ્લા 1 વર્ષથી જે આ સમયનો ઉત્સાહ છે એ દેશમાં, વિદેશમાં, નાના મોટા શહેરોમાં, ગામડાઓમાં, બધી જગ્યાએ સમયનો ઉત્સાહ ખૂબ આપણને જોવા મળી રહ્યો છે. અને ઘણા બધા કાર્યક્રમો સમયના ઉપલક્ષમાં થયા. 212 કલાકની ધૂન જે આપણે કાળુપુર મંદિરમાં અખંડ ધૂન જે આપણે કરી, એના પછી વિવિધ પ્રકારના કાર્યક્રમો, જેમ કે 212 લોકોને રોજે જમાડવાના, સાથે સાથે જે ગરીબોને, જે લોકો રોડ ઉપર રહેતા હોય એવા લોકોને ધાબળા અને જરૂરિયાતની જે વસ્તુઓ હોય એનું વિતરણ થયું. બહેનોએ, ભાઈઓએ બધાએ મળીને 212 મિનિટની ધૂન એમના વિસ્તારોમાં કરી, 212 પ્રદક્ષિણાઓ થઈ. તો જે આવા અન્ય કાર્યો છે એ સમયના ઉપલક્ષમાં આપણે બધાએ એનો લાભ લીધો. વિદેશમાં પણ ખૂબ હરિભક્તોએ મહેનત કરીને અને ખૂબ ઉત્સાહથી સમયના ઉપલક્ષમાં પોતપોતાની શક્તિ પ્રમાણે અને પોતપોતાની ક્ષમતા પ્રમાણે અને આવડત પ્રમાણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. સ્વયંસેવકો પણ ખૂબ મોટી સંખ્યામાં જ્યારે આ ઉત્સવમાં જોડાયા છે. સંતો પણ ખૂબ મોટી સંખ્યામાં દરેક સમિતિમાં અત્યારે મહેનત કરી રહ્યા છે. અને ટૂંક જ સમયમાં 23 થી 27 જાન્યુઆરી આપણે ધામધૂમથી આ સમય ઉજવવાનો છે. તો ઉત્સવના ઉપલક્ષમાં તો જે કાર્ય થયા એ આપણે બધા જાણીએ છીએ, પણ આપણે ઘણા બધા અલગ કોન્સેપ્ટથી આ વખતે સમયની ઉજવણી કરવાની છે. આ સમયો ખાલી એક ધાર્મિક પ્રસંગ નહીં પણ એક સામાજિક પ્રસંગ છે. અને સમાજને કઈ રીતે શિક્ષાપત્રીએ બેનિફિટ કર્યું છે અને સમાજમાં કઈ રીતે એ શિક્ષાપત્રી ઉપયોગી થાય, સત્સંગી હોય કે ના હોય એના માટેનો આ સમયો છે. અને જન સુધી, નાના દીકરા દીકરીઓથી લઈને વૃદ્ધો સુધી બધાને આ શિક્ષાપત્રી વિશે માહિતી મળે અને શિક્ષાપત્રી શું છે એ સમજે. અને જે હરિભક્તો હોય, જે સત્સંગમાં જોડાયા હોય, એ શિક્ષાપત્રીના નિયમો એમના જીવનમાં દ્રઢ થાય, એના માટે આપણે આ સમય ઉજવી રહ્યા છીએ. તો આખો જે સમયો છે એ ઇકો ફ્રેન્ડલી સમયો થશે. કહેતા કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક આ સમયમાં ઉપયોગ નહીં થાય. આ ઘણી બધી જગ્યાએ આપણે બધા જોતા હોઈએ છીએ કે મોટા મોટા ઉત્સવ પ્રસંગો થતા હોય, પ્લાસ્ટિકનો વેસ્ટ ઘણો થતો હોય છે. તો આ સમયમાં પ્લાસ્ટિકનો વેસ્ટ મિનિમાઇઝ કર્યો છે અને શક્ય હશે ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં નહીં આવે આખા પ્રસંગમાં. સાથે સાથે જે આખો પ્રસંગ છે તો ઇલેક્ટ્રિસિટી હોય એ આપણે એનો પણ ગેસનો યુઝ પણ મિનિમાઇઝ કરીએ છીએ. આખો જ સમયની જ્યાં જેમ કે સભા મંડપ છે, પછી જે એક્ઝિબિશન ડોમ છે, એ બધું જ આપણે સોલર એનર્જી ઉપર એનો ઉપયોગ કરવાનો છે. તો અને જે બીજો વેસ્ટેજ છે, જે કદાચ રસોડાનો વેસ્ટેજ થાય કે પછી નાનો મોટો વેસ્ટ જે ગ્રાઉન્ડ ઉપર થાય, એ બધો જ વેસ્ટ રિસાયકલ થશે અને
પ્રયત્ન એવું કરવામાં આવશે કે કોઈ પણ પ્રકારે આ ઉત્સવના સ્થળ ઉપર કોઈ પણ રીતે આ પૃથ્વીને નુકસાન ના થાય અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આખો એક સમયો થવાનો છે. તો આની ખાસ હરિભક્તોએ જરૂરથી નોંધ લેજો અને આ જે પ્રયત્ન છે કાળુપુર મંદિર દ્વારા એમાં બધાનો સાથ સહકાર જરૂરથી આ બધા આપજો. ઉત્સવ દરમિયાન ઘણા બધા અલગ વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના છે જેની નોંધ આ બધાને પત્રિકા દ્વારા મળી હશે. અને એમાં સાથે સાથે કહેતા ખૂબ આનંદ થાય છે કે 2 અલગ અલગ કોન્સેપ્ટ આપણે આ વખતે ઊભા કર્યા છે. એક આખો ડિજિટલ એક્સપિરિયન્સ જે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્ર પર આધારિત શિક્ષાપત્રીનો એક ડિજિટલ શો આપણે અલગ અલગ ટેકનોલોજી દ્વારા અહીંયા સમૈયાના ગ્રાઉન્ડ ઉપર હરિભક્તો એનો અનુભવ કરી શકશે. અને આ એક્ઝિબિશન કદાચ આપણે દેશમાં કે વિદેશમાં ક્યાંય નહીં જોયું હોય એવું એક્ઝિબિશન આપણે 5 દિવસ માટે હરિભક્તો માટે આપણે ઊભું કરવાનું છે. અને એનું કામ પણ અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. સાથે સાથે બાળકો માટે એક નીલકંઠ વર્ણિના જે વન વિચરણ સ્વામિનારાયણ ભગવાને જે વન વિચરણ કર્યું એ વન વિચરણમાંથી જે શીખ છે એ શીખ દ્વારા નાના છોકરાઓ અને યુવાનો પણ એમાંથી એક સમજણ લઈ શકે અને એક આખો એક ઇમર્સિવ એક્સપિરિયન્સ એ વન વિચરણના એક્સપિરિયન્સથી નાના છોકરાઓ અને યુવાનો માટે છે. તો આવા અનેક પ્રકારના કાર્યક્રમો સમયમાં આ બધાને જોવા મળશે. સાથે સાથે જે આપણા ધાર્મિક કાર્યક્રમો છે એ જેમ કે સભા, કથા વાર્તા, સાથે સાથે મહાપૂજા, યજ્ઞ, આ બધા કાર્યક્રમો તો થશે. પણ અત્યારની જે યુવા પેઢી છે એ સત્સંગમાં કઈ રીતે જોડાય અને સત્સંગમાં કઈ રીતે અત્યારની ટેકનોલોજીના માધ્યમથી એ સત્સંગમાં કઈ રીતે વધુ ને વધુ જોડાય એના માટે આ કાળુપુર મંદિરથી પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો ખાસ આ બધા જ જે કાર્યક્રમો સમયના ઉપલક્ષમાં થવાના છે અને ઘણા બધા હજુ તો કાર્યક્રમો છે જે આપને અહીંયા આવીને અનુભવ કરવા પડશે. અને એ 5 દિવસ નો સમય જરૂરથી કાઢીને દરેક હરિભક્તોએ સહપરિવાર આ સમયમાં ભાગ લેવાનો છે. કારણ કે આપણા ઘરનો પ્રસંગ છે અને આપણે બધા નરેન્દ્રના આશ્રિત હરિભક્તો અને ની ફરજ બને છે કે સમય કાઢીને જે કાળુપુર અમદાવાદ દેવદેશ ગાદીથી જે આ પ્રયત્ન થાય છે એમાં જરૂરથી આપણે બધા ભાગ લઈએ. કારણ કે છેલ્લે આ ઉત્સવનો લક્ષ્ય માત્ર દેવને રાજી કરવાનું છે અને ભગવાન કઈ રીતે રાજી થાય અને ભગવાને જે સિદ્ધાંતો આપે જન જન સુધી કઈ રીતે પહોંચે એના માટેનો આ પ્રયત્ન છે. તો ખૂબ ઉત્સાહથી, ખૂબ ઉમંગથી જે ગામડાઓથી, દેશથી, વિદેશથી હરિભક્તો આટલી મોટી સંખ્યામાં સમયમાં પધારવાના છે, જરૂર બધાને સહપરિવાર આ સમયમાં આવવા માટે 23 થી 27 જાન્યુઆરી 2026 પર્વ ગ્રાઉન્ડ જ્યાં આપણે 2022માં પર્વ ઉજવ્યો હતો જમેતપુરા પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં, ત્યાં જરૂરથી આવવા માટે આ બધાને સહપરિવાર આમંત્રણ છે. અને ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આ સમયો જે આટલા લાખો હજારો હરિભક્તોની સંખ્યામાં જે આપણે ઉજવવાનો છે એ સમયો ખૂબ સફળ થાય અને જે આ સમયનો લક્ષ્ય છે કે જન જન સુધી શિક્ષાપત્રી અને મહારાજે જે આપેલા સિદ્ધાંતો છે એ પહોંચે, એ આ લક્ષ્ય પૂરું કરવાનું બળ આપણે બધાને હરિભક્તોને મહારાજ ખૂબ આપે. અને અંતે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે દરેક જે હરિભક્તો આ સમયમાં સેવા કરી છે અને સેવા કરી રહ્યા છે, સ્વયંસેવકો તરીકે, યજમાન તરીકે, બધા હરિભક્તોનું ખૂબ મહારાજ રૂડું કરે અને ખૂબ મંગળ કરે એવી નરણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે ફરી એક વખત આ બધાને સમયમાં આવવા માટે ખૂબ ખૂબ સહપરિવાર આવવા માટે હાર્દિક આમંત્રણ સાથે જય સ્વામિનારાયણ.